નમસ્કાર મિત્રો, હું રમેશ બાંભણી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળનો લેક્ચર 12 ની અંદર આપણે છેલ્લે એમોનિયાની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, એના ઉપયોગો, પછીના લેક્ચરની અંદર આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે વાત કરી, એની બનાવટ જોઈ, એના ભૌતિક ગુણધર્મો જોયા, એટલે કે એનો રંગ, એની અવસ્થા, એનો સ્વભાવ, આ વગેરે આપણે ચર્ચા કરી. આજે વાર સાયન્સ રસાયણ વિજ્ઞાનની અંદર પી બ્લોક એલિમેન્ટ્સ ચેપ્ટરની અંદર લેક્ચર નંબર 13માં આપણે જોઈશું નાઇટ્રોજનનું બીજું એક સંયોજન નાઇટ્રિક એસિડની બનાવટ. પહેલાં આપણે જોઈએ તો નાઇટ્રિક એસિડની બનાવટ ટેક્સ્ટ બુકની અંદર 2 આપેલી છે, પણ આપણે અહીં એની 3 બનાવટ જોઈશું. એમાં 2 બનાવટ છે એ સેમ છે, તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. એમાં પહેલી આપણે બનાવટ જોઈએ એની પ્રાયોગિક બનાવટ. તો કે પ્રાયોગિક બનાવટની અંદર આપણને શું કીધું? તો કે સૌ પ્રથમ એવું કીધું કે એક કાચની નળીમાં સોડિયમ નાઇટ્રેટ લેવાનું છે, NaNO3. એની પ્રક્રિયા કરવાની છે સલ્ફ્યુરિક એસિડ સાથે, H2SO4. ઇટ્સ ડ્યુ. તો હવે શું થશે? તો તમે અહીં જોઈ શકો મિત્રો, અહીંયા 2 આયન, એક Na+ અને એક NO3-. અહીંયા પણ 2 આયન, એક H+ અને એક HSO4-. અહીંયા Na+ અને NO3-. તો હવે તમે જોઈ શકો કે આ H+ એ NO3 સાથે જોડાય એટલે શું બને? તો કે HNO3, જેને આપણે શું કહીશું? નાઇટ્રિક એસિડ. ત્યારબાદ સોડિયમ છે એ બાયસલ્ફાઇડ અથવા તો હાઇડ્રોજન સલ્ફેટ આયન સાથે જોડાય એટલે કે NaHSO4, એટલે આને આપણે શું કહીશું? સોડિયમ બાયસલ્ફેટ. અને અહીં આપણને શું મળ્યું? તો કે નાઇટ્રિક એસિડ. તો આ એની પ્રાયોગિક બનાવટ થઈ. ત્યારબાદ બીજી બનાવટ જોઈએ એની આપણે ઔદ્યોગિક બનાવટ. ઔદ્યોગિક બનાવટ ખૂબ જ અગત્યની, બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પૂછી શકાય તેવો આઈએમપી પ્રશ્ન, નીટ માટે પણ આઈએમપી પ્રશ્ન, જેનું પ્રચલિત નામ છે ઓસ્વાલ્ડ ની પદ્ધતિ. કઈ પદ્ધતિ? તો કે ઓસ્વાલ્ડની પદ્ધતિ. એની અંદર શું કરવામાં આવે? તો કે ઓસ્વાલ્ડની પદ્ધતિની અંદર એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવામાં આવે. કોનું? તો કે એમોનિયાનું. તો પ્રક્રિયા સમીકરણ દ્વારા આપણે જોઈએ કે સૌપ્રથમ આપણે એમોનિયા લઈશું, NH3, એનું ઓક્સિડેશન કરવાનું છે એટલે ઓક્સિજન લઈશું. અહીં એનું ઓક્સિડેશન રોહોડિયમ પ્લસ પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં, જેને ગોજ ઉદ્દીપક કહેવાય, આ ગોજ ઉદ્દીપકની હાજરીમાં 500 કેલ્વિન તાપમાને અને 9 બાર દબાણે ઓક્સિડેશન કરવામાં આવે એટલે આપણને શું મળે? તો કે સૌપ્રથમ આપણને અહીં મળશે નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ પાણી, H2O. પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ મિત્રો, તો અહીં જો તમે હાઇડ્રોજન 3 છે, અહીંયા 2 છે. અહીં ક્યારેય 3 હાઇડ્રોજન શક્ય ન થાય. તમે 2 કરો તો કેટલા થયા? 2 2 4. તો અહીં તમારે 4 હાઇડ્રોજન કરવા હોય તો શક્ય નથી. તમે 1 કરો તો 3 ના 3 રહે. તમે અહીં 2 કરો તો 3 દુ 6 થાય. અહીં 6 હાઇડ્રોજન કરવા માટે તમારે આને 3 વડે ગુણવું પડશે એટલે કે 3 દુ 6 થયા. હવે તમે નાઇટ્રોજન જુઓ તો અહીંયા ઓલરેડી 2 છે, તો અહીં આપણે 2 કરવા પડશે. હવે ઓક્સિજન ગણીએ આપણે. ઓક્સિજન અહીંયા છે 3, 3 ને 2 5. 5 ઓક્સિજન અહીંયા શક્ય નથી. તમે 2 કરો તો 4 થાય, 3 કરો તો 6 થાય. તો 6 ઓક્સિજન આપણે અહીં કરવા હોય તો હું અહીં 3 કરી નાખું એટલે 3 અહીંયા 3 અહીંયા, 6 ઓક્સિજન થઈ ગયા. પણ નાઇટ્રોજન વધી ગયા, 3 થઈ ગયા, અહીંયા 2 છે તો અહીં 3 કરવા પડશે. તો પાછા હાઇડ્રોજન 3 તેરી 9 થઈ ગયા. અહીંયા 3 દુ 6 છે, અહીં 9 નો થાય કારણ કે અહીંયા 2 છે. તમે અહીં 4 કરો તો 8 થાય, 5 કરો તો 5 દુ 10 થાય. તો 10 હાઇડ્રોજન કરવા હોય તમારે તો અહીં તમે 3 કરો તો 9 થાય, 4 કરો તો 12 થાય.
10 હાઇડ્રોજન થશે નહીં. નાઇટ્રોજન કેટલા છે? 4. તો અહીંયા તમારે 4 કરવા પડશે. હાઇડ્રોજન 4 તેરી 12, તો અહીં તમારે 6 કરવા પડશે, એટલે 6 દુ 12. હવે અહીં ઓક્સિજન ગણો, તો કે 6 અહીંયા અને 4 અહીંયા, કેટલા ઓક્સિજન છે? 10. તો 10 ઓક્સિજન અહીંયા તમારે કરવા હોય તમે આને 5 વડે ગુણો, એટલે 5 દુ 10. તો આ પહેલી પ્રક્રિયામાં આપણને શું મળ્યું? નાઇટ્રિક ઓક્સાઇડ, અથવા એને આપણે નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ કહી શકીએ, આગળ જોયું તે મુજબ. હવે શું થાય તો કે આપણે આગળ ભણ્યા હતા કે નાઇટ્રિક ઓક્સાઇડ છે એ થોડો અસ્થાયી છે, એટલે એનું વધુ ઓક્સિડેશન થાય. નાઇટ્રિક ઓક્સાઇડનું વધુ ઓક્સિડેશન થાય NO + O2, એટલે આપણને શું મળશે તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડનું ઓક્સિડેશન થાય એટલે આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે, જે આપણે આગળ પણ એકવાર ભણ્યા. પ્રક્રિયાને સંતુલિત કરીએ, ઓક્સિજન 2 છે, અહીંયા 3 છે, તમે 2 કરી નાખો એટલે નાઇટ્રોજન 2 થશે, તો અહીં પણ તમારે 2 કરવા પડશે, એટલે 2 ઓક્સિજન અહીંયા, 2 ઓક્સિજન અહીંયા, એટલે કે 2 2 4 થઈ ગયા. હવે મળેલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય એટલે નાઇટ્રિક એસિડ મળે. હવે તમે જો નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ કથ્થાઈ રંગનો હોય. કેવા રંગનો હોય? કથ્થાઈ રંગનો. તો નાઇટ્રિક એસિડ તમને જે મળશે એ પણ થોડો કથ્થાઈ રંગ જોવા મળશે, ધુમાયમાન અને ઘટ નાઇટ્રિક એસિડ તમને મળશે. તો પ્રક્રિયા આપણે જોઈએ કે ભાઈ NO2 + H2O પાણીમાં દ્રાવ્ય થાય એટલે તમને અહીંયા મળશે HNO3 નાઇટ્રિક એસિડ અને પ્લસ નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થશે. પ્રક્રિયાને સંતુલિત કરો તમે તો નાઇટ્રોજન 1 ને 2 છે એટલે 2 કરવા પડશે, હાઇડ્રોજન અહીંયા 2 છે એટલે 2 કરવા પડશે, તો પછી નાઇટ્રોજન 2 અહીંયા અને 1 અહીંયા 3 છે, તો અહીં 3 કરવા પડશે. ઓક્સિજન 3 દુ 6, 6 ને 1 7 છે, અહીંયા 3 દુ 6, 6 ને 1 7 છે. અહીં નાઇટ્રોજન 3 છે, 2 અહીંયા અને 1 અહીંયા 3 છે. હાઇડ્રોજન અહીંયા 2 છે, 2 હાઇડ્રોજન અહીં છે. તો આ પ્રક્રિયા આપણી સંતુલિત થઈ ગઈ. ફરી એકવાર જોઈ લઈએ તો કે નાઇટ્રોજન 3, 2 અહીં અને 1 અહીં, 3 નાઇટ્રોજન થઈ ગયા. હાઇડ્રોજન 2, 2 હાઇડ્રોજન થઈ ગયા. 3 દુ 6 ને 1 7 ઓક્સિજન, 3 દુ 6 અને 1 7 ઓક્સિજન થયા. અહીંયા તમને શું મળ્યું મિત્રો? નાઇટ્રિક એસિડ. આ જે નાઇટ્રિક એસિડ મળે એ 68% સાંદ્ર હોય. કેટલો? 68% સાંદ્ર નાઇટ્રિક એસિડ તમને ઓસ્વાલ્ડની પદ્ધતિથી મળે. હવે તમારે આની સાંદ્રતા વધારવી હોય તો એનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં નિર્જલીકરણ કરવું પડે, એટલે કે સાંદ્ર H2SO4 એની હાજરીમાં જો નિર્જલીકરણ કરવામાં આવે તો 98% સાંદ્ર નાઇટ્રિક એસિડ મળે. તો આ વાત થઈ ઓસ્વાલ્ડની પદ્ધતિ, જેને એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન પણ કહેવાય, એટલે કે ઔદ્યોગિક બનાવટની વાત કરી મિત્રો. આ ઉપરાંત તમે આ પ્રક્રિયાથી તમે બીજી પણ રીતે એક બનાવી શકો, જે આપણે આગળ જોયું કે ભાઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું પાણી સાથે પ્રક્રિયા કરો એટલે તમને 2 એસિડ મળે. કયા કયા 2 મળે? એક નાઇટ્રસ એસિડ અને એક નાઇટ્રિક એસિડ. નાઇટ્રસ એસિડ જે વધારાનું મળે એનું વિઘટન કરાવવામાં આવે ત્યારે પણ તમને નાઇટ્રિક એસિડ મળે, એટલે એ રીતે પણ તમે બનાવટ કરી શકો. એકવાર આપણે જોઈ લઈએ કઈ રીતના. કે અહીંથી આપણે વાત કરવાની છે કે ભાઈ અહીં આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળ્યું NO2 + H2O. આપણે આ પ્રક્રિયા પણ આગળ આપણે જોઈ હતી કે ભાઈ આપણને અહીંયા HNO3 અને HNO2 અહીંયા ઓલરેડી નાઇટ્રિક એસિડ તો મળી ગયું આપણને, પણ વધારાની નિપજ તરીકે આપણને શું મળ્યું? નાઇટ્રસ એસિડ. પ્રક્રિયાને સંતુલિત કરીએ તો નાઇટ્રોજન ડાયોક્સાઇડના તમારે 2 મોલ લેવા પડે, એટલે પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત. 2 નાઇટ્રોજન, 2 નાઇટ્રોજન, હાઇડ્રોજન 2, 1 ને 1 2, ઓક્સિજન 2 2 4 ને 1 5, 3 ને 2 5. તો હવે જો અહીંયા તો તમને નાઇટ્રિક એસિડ મળ્યો જ છે, પણ આ વધારાનો જે નાઇટ્રસ એસિડ મળ્યો એનું શું?
તો કે હજી પણ એમાંથી તમને નાઇટ્રિક એસિડ મળે. કઈ રીતના? તો કે HNO2 ના 3 મોલ લેવાના અને એનું વિઘટન કરો તમે એટલે તમને પહેલા મળશે HNO3 પ્લસ મળશે NO2 પ્લસ H2O. પ્રક્રિયાને તમે સંતુલિત કરો તો જો નાઇટ્રોજન 3, એક અહીંયા હું 2 કરું એટલે 2 ને 1 3 થઈ ગયા. ઓક્સિજન તમે ગણો 3 દુ 6, અહીં તમે જો 2 2 4, 4 ને 1 5, 5 ને 3 8 છે એટલે પ્રક્રિયા હજી સંતુલિત છે નહીં. હાઇડ્રોજન 3 તો કે હાઇડ્રોજન 2 અહીંયા 1 અહીંયા 3 થઈ ગયા એટલે અહીંયા આપણને મળશે નાઇટ્રિક ઓક્સાઇડ. હવે જુઓ 3 ને 2 5 ને 1 6, 3 દુ 6 એટલે અહીં પણ તમે આ રીતના નાઇટ્રિક એસિડ મેળવી શકો. તમને જો અહીંયા પણ નાઇટ્રિક ઓક્સાઇડ મળે અને અહીંયા પણ નાઇટ્રિક ઓક્સાઇડ મળે એટલે ફરી એનું આખું ચક્રીયકરણ પ્રક્રિયા છે એ તમે શરૂ રાખી શકો એટલે તમને વારંવાર નાઇટ્રિક એસિડ મળી શકે. એટલે બંને રીતે તમે ઓસ્વાલ્ડની પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરી શકો. તો આ આપણે વાત કરી નાઇટ્રિક એસિડની ઔદ્યોગિક બનાવટ, ખૂબ જ અગત્યની બનાવટ ઓસ્વાલ્ડની પદ્ધતિ, જેમાં આપણે શું કર્યું તો કે એમોનિયાનું ઉદ્દીપક દ્વારા ઓક્સિડેશન કર્યું. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ બર્કલેન્ડ પદ્ધતિ. બર્કલેન્ડ પદ્ધતિની અંદર પણ સેમ પ્રોસેસ થાય પણ એમાં પહેલા નાઇટ્રિક ઓક્સાઇડ મેળવવામાં આવે. કઈ રીતના તો કે આપણે જોઈએ. ત્રીજી બનાવટ બર્કલેન્ડ પદ્ધતિ. મિત્રો આ બનાવટ છે તમારી ટેક્સ્ટ બુક ની અંદર છે નહીં એટલે તમારી નોટબુક ની અંદર છે, નોટ કરી લેવું. બર્કલેન્ડ પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે ડાય નાઇટ્રોજન અને ડાય ઓક્સિજન ની 3000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વિદ્યુત છાપ લાગુ પાડતા એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા નાઇટ્રિક ઓક્સાઇડ મળે. શું મળે તો કે નાઇટ્રિક ઓક્સાઇડ. હવે આગળ સેમ પ્રોસેસ તો કે નાઇટ્રિક ઓક્સાઇડનું ઓક્સિડેશન થતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે. અહીં શું મળ્યું મિત્રો? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો એ નાઇટ્રોજન ડાયોક્સાઇડને તમે પાણીમાં દ્રાવ્ય કરો એટલે તમને શું મળશે તો કે નાઇટ્રિક એસિડ HNO3, જે આપણે આગળ પ્રક્રિયા જોઈ સેમ રીતે. ટૂંકમાં ડાય નાઇટ્રોજન અને ડાય ઓક્સિજનનું 3000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વિદ્યુતીય છાપ લાગુ પાડવામાં આવે અને નાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે તો એ પદ્ધતિને બર્કલેન્ડ પદ્ધતિ કહે છે. તો આ 3 નાઇટ્રિક એસિડની બનાવટની વાત થઈ. હવે આપણે જોઈએ એના ભૌતિક ગુણધર્મો. તો પહેલો ભૌતિક ગુણધર્મ આપણે જોઈએ કે નાઇટ્રિક એસિડ રંગવિહીન છે, ધુમાયમાન, ઘટ, પ્રવાહી છે. ત્રીજો ગુણધર્મ જોઈએ તો કે તે 68% સાંદ્રતા ધરાવે છે. ચોથો ગુણધર્મ તો કે તેની ઘનતા 1.504 છે. ત્યારે તો કે જ્યારે તે 68% સાંદ્ર નાઇટ્રિક એસિડ છે ત્યારે તેની ઘનતા કેટલી છે તો કે 1.504. હવે તો કે વાયુ અવસ્થામાં તે સમતલીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે સમતલીય બંધારણ ધરાવે છે. કઈ રીતના તો કે એનું બંધારણ આપણે દોરીએ કે અહીં નાઇટ્રોજન, અહીં ઓક્સિજન, અહીં ઓક્સિજન,
અહીં ઓક્સિજન અને અહીં હાઇડ્રોજન, એટલે કે સમતલીય બંધારણ ધરાવે છે મિત્રો. 130 ડિગ્રી બંધકોણ, 121 પાઇકોમીટર બંધ લંબાઈ. આ બંધ લંબાઈ કેટલી? તો કે 146 પાઇકોમીટર. એટલે કે આ બંધારણ કેવું છે? એનું સમતલીય બંધારણ શું? તો આ વાત થઈ એના ભૌતિક ગુણધર્મની, કે રંગવિહીન છે, ધુમાયમાન ઘટ પ્રવાહી છે, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એની અંદર દ્રાવ્ય થયેલો છે એટલે થોડું કથ્થાઈ રંગનું પણ હશે. જ્યારે એ 68% સાંદ્રતા ધરાવે ત્યારે એની ઘનતા કેટલી હોય? 1.504. અને વાયુ અવસ્થામાં તે સમતલીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. એનું બંધારણ પણ તમે અહીં જોઈ શકો. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો, કે જે નીટ માટે પી વિભાગ જે પાઠ છે એમાંથી સૌથી વધુ આઈએમપી ટોપિક, સૌથી વધુ એમાંથી પૂછાતા નીટના પ્રશ્નો પણ આપણે નાઇટ્રિક એસિડ પૂર્ણ થાય એટલે છેલ્લે જોઈશું. તો રાસાયણિક ગુણધર્મમાં પહેલો ગુણધર્મ જોઈએ કે ભાઈ નાઇટ્રિક એસિડનો રાસાયણિક ગુણધર્મ, કે ભાઈ નાઇટ્રિક એસિડ પાણીમાં દ્રાવ્ય થાય એટલે 2 આયન આપે. કયા કયા 2 આયન? તો કે જોઈએ કે ભાઈ HNO3 જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય એટલે 2 આયન આપે. કયા કયા? તો કે એક H3O+ અને એક NO3-, નાઇટ્રેટ આયન અને હાઇડ્રોનિયમ આયન. 2 આયન આપે. માટે નાઇટ્રિક એસિડ છે એ કેવો છે? તો કે પ્રબળ એસિડ છે. ખાસ યાદ રાખજો કે નાઇટ્રિક એસિડ જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય એટલે નાઇટ્રેટ આયન આપે, હાઇડ્રોનિયમ H3O+ આયન આપે. માટે કેવો છે? તો કે પ્રબળ એસિડ. બીજો ગુણધર્મ જોઈએ કે ધોરણ 10 ની અંદર તમે એવું ભણી ગયા કે નાઇટ્રિક એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજન વાયુ આપતો નથી, એ પાણી બનાવે. એવું શું કામ? કારણ કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. શું કામ ઓક્સિડેશન કરતા છે ભાઈ? તો કે જ્યારે નાઇટ્રિક એસિડનું વિભાજન થાય ત્યારે એમાંથી ઓક્સિજન છૂટો પડે, કારણ કે ખૂબ સરળતાથી એનું વિભાજન થાય, વિઘટન થાય. કઈ રીતના? તો કે જોઈએ. તો પહેલા આપણે થિયરી લખશું કે ભાઈ HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. શું કામ ઓક્સિડેશન કરતા છે? કે કારણ કે તેનું સરળતાથી વિઘટન થઈ ઓક્સિજન આપે છે, અને એ ઓક્સિજન બીજાનામાં ઉમેરાય. પછી બીજું કોણ હોય? તો કે ધાતુ હોય, અધાતુ હોય, ઉપધાતુ હોય, કે પછી સંયોજન હોય. એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. એટલે કે નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે નિપજ શું આપે? એનો આધાર છે એ 2 બાબત ઉપર રહેલો છે. કઈ 2 બાબત? તો કે એક બાબત તો એ કે એ નાઇટ્રિક એસિડ સાથે જે પ્રક્રિયા કરે એ ધાતુ છે, અધાતુ છે, ઉપધાતુ છે, કે સંયોજન છે. નંબર 2 કે નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરી અને નિપજ શું આપે એનો આધાર નાઇટ્રિક એસિડની સાંદ્રતા પર પણ રહેલો છે. કઈ રીતે? તો કે આપણે જોઈએ કે જો નાઇટ્રિક એસિડ HNO3 સાંદ્ર હોય, કેવો હોય? સાંદ્ર. ત્યારે નાઇટ્રિક એસિડનું વિઘટન થાય એટલે શું મળે? તો કે NO2 મળે, H2O મળે, અને ઓક્સિજન છે એ છૂટો પડે. પ્રક્રિયા સંતુલિત કરીએ આપણે. હાઇડ્રોજન 2 તો અહીંયા 2 લેવા પડશે, નાઇટ્રોજન 2 તો અહીંયા 2 લેવા પડશે, ઓક્સિજન 3 દુ 6, 2 2 4, 1 5 અને 1 6. કે જ્યારે નાઇટ્રિક એસિડ સાંદ્ર હોય ત્યારે એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે અને એક ઓક્સિજન છૂટો પાડે. એ બીજાનામાં ઉમેરાય એટલે બીજાનું શું થયું? ઓક્સિડેશન. એવી જ રીતના જો નાઇટ્રિક એસિડ HNO3 10 થી 30% સાંદ્ર હોય
ત્યારે એનું સરળતાથી વિઘટન થાય અને શું મળશે તો કે નાઇટ્રિક ઓક્સાઇડ મળે, પાણી મળે અને ઓક્સિજન છૂટો પડે. તો કે 2 હાઇડ્રોજન છે એટલે આપણે 2 મોલ કરવા પડશે. તો 2 નાઇટ્રોજન છે તો અહીં 2 કરવા પડશે. ઓક્સિજન 3 દુ 6, 2 અહીંયા અને 1 અહીંયા 3, એટલે કે કેટલા ઓક્સિજન છૂટા પાડશે? 3. ક્યારે? તો કે ત્યારે 10 થી 30% સાંદ્ર હોય તો. એવી જ રીતના કે નાઇટ્રિક એસિડ ખૂબ મંદ હોય, એટલે કે એની સાંદ્રતા 10 થી 30% કરતા પણ ઓછી હોય, ત્યારે એનું સરળતાથી વિઘટન થઈને શું મળશે તો કે નાઇટ્રસ એસિડ મળશે, સોરી નાઇટ્રસ ઓક્સાઇડ મળશે, N2O પ્લસ H2O અને પ્લસ શું છૂટું પાડશે? ઓક્સિજન. સંતુલિત કરી 2 હાઇડ્રોજન છે 2 મોલ કરવા પડશે, એટલે 2 નાઇટ્રોજન છે એટલે અહીં ઓલરેડી 2 નાઇટ્રોજન છે, 3 દુ 6 ઓક્સિજન, 1 ઓક્સિજન અહીંયા 1 ઓક્સિજન અહીંયા, એટલે કે કેટલા ઓક્સિજન આપશે? 4. ક્યારે? તો કે નાઇટ્રિક એસિડ કેવો હોય તો મંદ. એટલે આ 3 પ્રક્રિયાઓ છે આગળના ગુણધર્મો સમજવા માટે ખૂબ જ અગત્યની છે. અને 3 પ્રક્રિયા ફરી એકવાર તમે જોઈ લ્યો કે જ્યારે સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે અને 1 ઓક્સિજન છૂટો કરે, એટલે કે બીજાનામાં ઉમેરે. જ્યારે 10 થી 30% સાંદ્ર હોય ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ NO બને, એટલે કે 3 ઓક્સિજન છૂટા પાડે. અને જ્યારે મંદ હોય ત્યારે N2O નાઇટ્રસ ઓક્સાઇડ મળે અને 4 ઓક્સિજન છૂટા પાડે. એટલે આગળની પ્રક્રિયા સમજવા માટે આ 3 પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે. હવે ગુણધર્મ નંબર 3 આપણે જોઈએ. તો નાઇટ્રિક એસિડ છે એ બધા જ નું ઓક્સિડેશન કરે. બધામાં કોનું? તો કે સૌપ્રથમ અધાતુનું ઓક્સિડેશન કરે એટલે અધાતુના ઓક્સો એસિડ બનાવે. ધાતુનું ઓક્સિડેશન કરે એટલે ધાતુના ક્ષાર મળે. કયા ક્ષાર મળે? તો કે ધાતુ નાઇટ્રેટ NO3 મળશે, કારણ કે નાઇટ્રિક એસિડમાં NO3 આયન છે. ઉપધાતુનું ઓક્સિડેશન કરે ત્યારે પણ એના ઓક્સો એસિડ બનાવે. સંયોજનોનું પણ ઓક્સિડેશન કરે. તો સૌપ્રથમ આપણે પહેલા જોઈએ ગુણધર્મ નંબર 3 કે અધાતુ ઓનું ઓક્સિડેશન કોના વડે? તો કે નાઇટ્રિક એસિડ વડે. તો મિત્રો પહેલા તો ખાસ યાદ રાખજો, હું તમને બંને રીતે શીખવાડું. એક તો શોર્ટકટ રીત પણ એની તમને શીખવાડીશ, અને પહેલા આપણે ડિટેલમાં જોઈશું, પછી આપણે એની શોર્ટકટ રીત જોઈશું, કારણ કે ખૂબ વધુ મોલ દ્વારા પ્રક્રિયા સંતુલિત થાય છે. એટલે પહેલા આપણે ખૂબ ડિટેલમાં જોઈશું અને પછી સરળતાથી યાદ રહે એના માટેની હું તમને સ્ટ્રીક પણ આપીશ. તો સૌ પ્રથમ પહેલી પ્રક્રિયા લઈએ. તો એમાં સૌ પ્રથમ આપણે નાઇટ્રિક એસિડ જ્યારે અધાતુનું ઓક્સિડેશન કરે ત્યારે એના ઓક્સો એસિડ બનાવે. સલ્ફર હોય તો સલ્ફ્યુરિક એસિડ બનાવે, આયોડિન હોય તો આયોડિક એસિડ બનાવે. તો એમાં આપણે જોઈએ પહેલી જ પ્રક્રિયા કે અહીં આપણે સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે અધાતુનું ઓક્સિડેશન ભણવાનું છે. તો આપણે આગળ જોયું કે ભાઈ જ્યારે નાઇટ્રિક એસિડ સાંદ્ર હોય ત્યારે એનું સરળતાથી વિઘટન થાય એટલે શું આપે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે, પ્લસ H2O આપે અને પ્લસ ઓક્સિજન છૂટો પડે. એટલે અહીં આપણે 2 મોલ લેવા પડશે. હવે આપણે જોઈએ કે ભાઈ અધાતુ તરીકે આપણે અહીં લઈએ સલ્ફર, કે સલ્ફરનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે એમાં કેટલા ઓક્સિજન ઉમેરાય અને શું નિપજ મળે? તો કે પહેલા તો સલ્ફરનું ઓક્સિડેશન કરે એટલે સલ્ફ્યુરિક એસિડ આપશે H2SO4. તો હવે તમે જોઈ શકો મિત્રો કે ટોટલ ઓક્સિજન અહીંયા કેટલા છે? 4. એનો મતલબ 4 ઓક્સિજન આમાં ઉમેરાણા. તો 1 ઓક્સિજન અહીંથી ઉમેરાણો અને 3 ઓક્સિજન અહીંથી ઉમેરાણા, એટલે ટોટલ 4 ઓક્સિજન થયા. તો હવે એ 3 ઓક્સિજન આવ્યા ક્યાંથી? તો કે આ નાઇટ્રિક એસિડ આપશે. તો કે જો 2 નાઇટ્રિક એસિડના અણુ હોય ત્યારે 1 ઓક્સિજન આપે, 4 અણુ હોય ત્યારે 2 ઓક્સિજન આપે, એટલે 6 અણુ હોય ત્યારે કેટલા ઓક્સિજન આપે? 3.
એટલે કે આ પ્રક્રિયા તમારે 3 વાર લેવી પડશે, એટલે પ્રક્રિયાને તમારે 3 વાર ગુણવી પડશે, એટલે કે 3 વડે ગુણવી પડશે. અને પ્રક્રિયાને તમે 3 વડે ગુણો તો શું થાય, તો કે 3 દુ 6, અહીંયા 6 મોલ નાઇટ્રિક એસિડ થશે, અહીંયા 6 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ થશે, અહીંયા 3 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ થશે, અહીંયા 3 H2O થશે, અહીં 3 ઓક્સિજન થશે, અહીંયા 3 થશે, 2 હતા એટલે 3 દુ ને 6 નાઇટ્રોજન ડાયોક્સાઇડ થશે. એટલે કે આ 3 વડે પ્રક્રિયાને ગુણી નાખીએ આપણે. તો હજુ આ 3 ઓક્સિજન આમાં ઉમેરાઈ ગયા, એટલે ઓક્સિજન કેન્સલ થશે. એક H2O, આ ટોટલ H2O કેટલા છે? 3 દુ 6 હાઇડ્રોજન, એટલે કે 3 ઓક્સિજન 3 H2O માંથી એક H2O અહીંયા ઉમેરાઈ ગયો, એટલે અહીંયા વિધા કેટલા આવે? 2 H2O વિધા. એટલે અહીંયા આપણે આ H2O ને ઉડાડી ગયો, એટલે એક H2O આમાંથી કેન્સલ થશે, એટલે અહીંયા 2 H2O વચ્ચે, એટલે કે 3 હતા, એટલે કે H2O વત્તા 2 H2O, એટલે કે એક H2O ઉડી ગયું, એટલે 2 H2O વધ્યા. એટલે હું આ કાઢી નાખું અહીંથી મિત્રો, અહીં હું લખીશ 2H2O. તો હવે પ્રક્રિયાનો તમે સરવાળો કરો, એટલે કે કુલ પ્રક્રિયા તમે જોવો તો કંઈક આવું થશે. જોજો, સલ્ફર પ્લસ 6 HNO3 ઇટ્સ ગીવ 6NO2, એ પહેલા આપણે લખશું સલ્ફ્યુરિક એસિડ H2SO4 પ્લસ 6NO2, 3 H2O હતા, એક આમાં ઉમેરાઈ ગયો, એટલે વિધા કેટલાની? આ 2, એટલે કે 2H2O. તો આ તમારી થઈ મુખ્ય પ્રક્રિયા, ઓલરેડી સંતુલિત આપણે કરી. હવે આ પ્રક્રિયાને શોર્ટકટમાં યાદ રાખવી હોય તો કઈ રીતે યાદ રાખી શકાય? તો અહીં તમે જોજો કે ભાઈ નાઇટ્રિક એસિડ નું સલ્ફર વડે ઓક્સિડેશન કરવાનું છે, HNO3. તો તમે ઓક્સિડેશન કરો તો મિત્રો તમે આગળ ધોરણ 10 માં ભણી ગયા કે સલ્ફર S8 તરીકે અસ્તિત્વ ધરાવે, 8 મુગટ આકાર, W આકાર. તો એનું ઓક્સિડેશન કરો. હવે જો આ સાંદ્ર નાઇટ્રિક એસિડ છે તો સલ્ફર છે તો સલ્ફ્યુરિક એસિડ મળશે. સાંદ્ર નાઇટ્રિક એસિડ છે એટલે આગળ જોયું એમ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળશે પ્લસ પાણી મળશે. હવે જોજો, સંતુલિત કરો પ્રક્રિયા. આ ખૂબ શોર્ટકટમાં કે ભાઈ સલ્ફર નું સલ્ફ્યુરિક એસિડ બનાવ્યું, નાઇટ્રિક એસિડ સાંદ્ર છે એટલે NO2 ને H2O છૂટું પડ્યું. હવે આને સંતુલિત કરવી હોય તો કઈ રીતના સંતુલિત કરે? આપણે તમે જો કે ભાઈ સલ્ફર છે એ 16મું તત્વ છે. સલ્ફર કેટલામું તત્વ છે? 16મું. એની ઇલેક્ટ્રોન્સ લખો 2 8 6 થાય, એટલે બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 6. એક સલ્ફરની બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. તો સલ્ફર છે કેટલા? 8, એટલે કે 8 6 48. તો અહીં 48 મોલ નાઇટ્રિક એસિડ લેવાના. તો 48 મોલ નાઇટ્રિક એસિડ લ્યો તો 48 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે. સલ્ફર 8 છે તો અહીં 8 મોલ સલ્ફ્યુરિક એસિડ મળે. હાઇડ્રોજન 48 છે, 8 દુ 16 વિયાઈ ગયા. તો હવે 48 માંથી તમે 16 કાઢો તો 32 વધ્યા. તો 32 તમારે કરવા હોય તો અહીં કેટલા થશે? 16 થશે, 16 દુ 32. આ પ્રક્રિયા તમારી શોર્ટકટ રીત માં સંતુલિત થઈ ગઈ. એટલે ખૂબ સરળતાથી આ રીતનું યાદ રાખી શકો કે ભાઈ સલ્ફરનું સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન કરે, નાઇટ્રિક એસિડ સાંદ્ર હોય ત્યારે NO2 અને H2O છૂટું પડે. સલ્ફર 8 છે, એક સલ્ફરની બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય તો 8 સલ્ફર છે તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 8 6 48. તો 48 મોલ નાઇટ્રિક એસિડ લેવાના. તમે 48 મોલ નાઇટ્રિક એસિડ લ્યો તો 48 મોલ જ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે. આ વાત ખાસ યાદ રાખવાની. સલ્ફર 8 છે તો 8 મોલ જ સલ્ફ્યુરિક એસિડ મળે, તો જ 8 સલ્ફર થાય. પછી હાઇડ્રોજન કાઉન્ટ કરી લેવાના છેલ્લે કે ભાઈ હાઇડ્રોજન અહીંયા 48 છે તો અહીંયા 4 દુ 8 આવી ગયા, 8 દુ 16 આવી ગયા. 48 માંથી 16 કાઢો એટલે 32 વધે, એટલે કે 16 દુ 32. તો આ શોર્ટકટ રીત થઈ.